શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. આ સાથે જોઈ સમાચારો વધુ વિગતવાર. સોમવારથી શરૂ થયેલી ગરબા ગિરનાર ફરતે મિની પરિક્રમા પૂર્ણતાના આરે પહોંચતા જ ગિરનાર જંગલ વિસ્તાર ખાલીખમ થવામાં. આ વખતે પણ ગિરનાર પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ પરિક્રમામાં જોડાઈને પુણ્યનું ભાથું બાંધવા માટે રવિવારથી જ ભાવિકોનો ઘસારો થવા મુખ્ય માર્ગ પ્રવેશ દ્વાર પાસે માનવ કિડિયારું ઉભરાતા સોમવારે સવારે 6 વાગ્યે ગિરનાર જંગલનો પ્રવેશ દ્વાર વન વિભાગે ખોલી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. અગાઉની ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તે માટે 1.5 દિવસ વહેલી પરિક્રમા શરૂ થતા આજે પાવનકારી પરિક્રમા અંતિમ ચરણમાં પ્રવેશી છે. સવારે 10 વાગ્યા સુધીમાં 6,58,630 યાત્રિકો નળ પાણીની ગોળીએ નોંધાયા હતા.
અને સવારે 8 થી 10 દરમિયાનના 2 કલાકમાં 20,574 યાત્રિકોએ પરિક્રમા માટે જંગલમાં પ્રવેશ કર્યો હતો. આ સંખ્યા ઘટી રહી હોવાથી પરિક્રમા અંતિમ ચરણમાં પહોંચી છે. ગઈકાલે સાંજે પરિક્રમાનો પ્રથમ પડાવ ઝીણાબાવાની મઢી ખાલી થયા બાદ આજે સવારથી બીજો પડાવ માળવેલા પણ ખાલી થવામાં છે. તો બીજી તરફ દેવઉઠી એકાદશીથી શરૂ થયેલી પરિક્રમાનો અગાઉ પ્રારંભ થયા બાદ હવે પરિક્રમા પૂર્ણતાના આરે પહોંચતા જંગલના અલગ અલગ વિસ્તારમાં 200 જેટલા સફાઈ કર્મચારીઓને પ્લાસ્ટિક સહિતનો કચરો એકઠો કરવા માટે કામે લગાડી દેવામાં આવ્યા છે. અને છેલ્લા 20 વર્ષથી પરિક્રમા કરું છું. દર વર્ષે અમે પરિક્રમા કરીએ છીએ અને અમે તો આમ તો 8-9 દિવસે અમે જંગલમાં પ્રવેશ કરીએ છીએ, કેમ કે અમારે બાપા સીતારામ વનક્ષેત્ર આવે છે. જે પરિક્રમા સ્ટાર્ટ થાય એટલે ગેટથી અંદર પહેલું જ વનક્ષેત્ર આવે છે, જ્યાં લોકો અમે છેલ્લા 10 વર્ષથી સેવા કરીએ છીએ. 5 દિવસની આ પંગતમાં લોકોને બેસાડીને પીરસીએ છીએ, પ્રસાદ આપીએ છીએ. પછી ત્યાર પછી પબ્લિક થોડુંક ઓછું થઈ જાય પછી અમે લોકો પરિક્રમા કરવા માટે નીકળીએ છીએ. અને હાલ આ વર્ષે તંત્ર દ્વારા બહુ સારી અને વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણીની વ્યવસ્થા સારી હતી અને જંગલની અંદર પ્લાસ્ટિક મુક્ત અભયારણ્ય, પ્લાસ્ટિક મુક્ત જંગલ બનાવો એવી વિશેષ એક સંસ્થા બનાવી હતી. અને પોલીસ લોકો અને ફોરેસ્ટર લોકોનો પણ ખૂબ જ સપોર્ટ હતો. લોકોને કોઈ પણ જાતની હેરાનગતિ ન થાય એના માટે લોકોએ અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ રાવટી કરી હતી. પોલીસના ફોરેસ્ટરના પડાવ કરેલા હતા અને જંગલની અંદર કોઈ જાનવર લોકોને કોઈ હેરાન ન કરે એના માટે તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા હતા કે જેનાથી કોઈ જનાવર આવી જાય તો પાંજરામાં પૂરવામાં આવે અને લોકોને કોઈ જાતની કોઈ હેરાનગતિ ન થાય, કોઈ મુશ્કેલી ન પડે એમ. तो मेरा नाम दीपक है और हम सब पुणे से आए हैं और फर्स्ट टाइम परिक्रमा कर रहे हैं. तो एक्सपीरियंस बहुत अच्छा था. यहाँ पे एक अलग एनर्जी है, एक स्पिरिचुअल एनर्जी है यहाँ पे. तो एक्सपीरियंस मस्त है. सब फैसिलिटीज़ उपलब्ध है यहाँ पे. पानी मिल रहा था, फिर फ्री में अन्नदान आश्रम में खाना मिल रहा था, फिर रहने के लिए वहाँ पे अच्छे अच्छे जगह बनाए थे, लाइट से सारे. फिर ऐसे मेडिकल इमरजेंसी के लिए वहाँ पे थे सब कुछ. पुलिस से फिर लोग भी मदद कर रहे थे. तो हमने रात को सुबह 1 बजे स्टार्ट किया था और अभी जस्ट खत्म हुई आधे घंटे पहले. હું અમદાવાદથી આવું છું. આજે ગરવા ગિરનારની ગોદમાં જ્યારે લીલી પરિક્રમા થઈ રહી છે ત્યારે ખાસ તો કહેવાનું એ છે કે પરિક્રમા અમે 9 વર્ષથી કરીએ છીએ. ફેમિલી સાથે બહુ આનંદ આવે છે અને બહુ જ મજા આવે છે. એક દર વખતની જેમ આજે ગિરનારની ગોદમાં જે પ્લાસ્ટિક મુક્ત કરવાનું જે કામ છે પોલીસ વિભાગનું ખાસ કરીને યાત્રાળુઓનું બહુ સાથ સહકાર મળેલ છે. કોઈ જગ્યાએ અમે એવી બોટલ કે કોઈ એવી વસ્તુ પ્લાસ્ટિકની જાજી જોઈ નથી. એટલી સરસ પોલીસ વિભાગની કામગીરી છે, એને આપણે બિરદાવીએ છીએ. અને યાત્રાળુઓને બી બહુ સાથ સહકાર છે એટલો. નહીં તો પ્લાસ્ટિક જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક જોવા મળતું હતું. એટલે બહુ જ સારી કામગીરી છે. અને ખાસ એક વાત કે ગઈકાલે એટલે કે 11ના બીજા 12ના દિવસે અમારા 3 છોકરા 4 કલાક સુધી ગાયબ થઈ ગયા હતા. પછી જ્યારે બોરદેવી અમે માળવેલા ગયા, માળવેલાથી અમે એલાઉન્સ કરાયું. 3 કલાક પછી અમારા છોકરા મળી ગયા અને અમને સોંપી દીધા. એ પણ કાર્યવાહીને અમે બિરદાવીએ છીએ. નહીં તો અમે ટેન્શનમાં હતા કે છોકરા ક્યાં ગુમ થઈ જશે, જંગલ વિસ્તારમાં ક્યાંય આડાઅવડા થઈ જશે. પણ જે જગ્યાએ જો એ જગ્યાએ પોલીસની બહુ સારી કામગીરી રહી, એને બહુ આભાર વ્યક્ત કરીએ છીએ. જામનગરથી આવું છું પરિક્રમામાં. મારે આ બીજો વર્ષ છે. બહુ સરસ મજાનો આનંદ આવે છે. અને પહેલી વસ્તુ તો આ વર્ષે ફોરેસ્ટ ખાતાએ એટલી સરસ સુવિધા કરી છે કે જેની કંઈ વાત જ ન થાય. કોઈ જાતનો કચરો નથી, એટલી સિક્યુરિટી છે અને બહુ માન સન્માનથી કોઈ પણ ક્યાં પણ તકલીફ પડે તો એ લોકો તરત હાજર રહે છે. પ્લસમાં વસ્તુ બીજી કે કોઈ જગ્યાએ એ લોકો કચરો કરવા નથી દેતા. પાણીની સગવડ સારી છે. અન્નક્ષેત્ર બહુ સરસ છે. અન્નક્ષેત્રમાં પણ જ્યાં જાય અહીંયા ઘરની જેમ જ માનપાનથી એ લોકો અમને આવકારે છે અને બહુ સરસ અમને જઈને જમાડે છે. જ્યાં કોઈ વસ્તુની સોય જેટલી તકલીફ નથી, કમી નથી અને બહુ આનંદથી જઈને પરિક્રમા કરવાનું આનંદ મળે છે. અમે લગભગ છેલ્લા 30 વર્ષથી આ જૂનાગઢની જે લીલી પરિક્રમા છે એનું અહીંયા આવવાનું અમે સપનું જોયું હતું, પણ આજે પ્રથમવાર અમારું આ સપનું પૂર્ણ થઈ રહ્યું છે. જોડે મારો દીકરો છે શ્લોક,
જોડે મિત્ર છે મારો જિજ્ઞેશભાઈ કાચિયા પટેલ. સૌપ્રથમ તો અહીંયા પહેલી વાત એવી ગમી કે સ્વચ્છતાનું બહુ જ અહીંનું વહીવટી પ્રશાસન જે છે એનું બહુ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. કારણ કે અમે પોતે પણ પ્લાસ્ટિકની બોટલને પાઉચ ને એવું લઈને આવ્યા, તમને ત્યાં આગળ કઢાઈ નાખેલા છે અને કાઢવું જરૂરી જ હતું. જેથી કરીને બીજું અહીં આગળ જો એનો હોપ રાખેલી છે ફ્યુચર માટે કે પ્રાણીઓને કે બીજા કોઈ પર્યાવરણને લઈને નુકસાન ના થાય, એ બહુ ખૂબ જ સરસ છે. વધુમાં પોલીસ કર્મીઓ જે છે એ સ્ટાફની પણ સુંદર કામગીરી છે, વ્યવસ્થિત જવાબ આપે છે અને બધાને સરસ રીતે કોઓપરેટિવ છે. અને વધુમાં ભગવાન મહાદેવજી સંપૂર્ણ બધાની હેલ્થ સારું રાખે અને પરિક્રમા દરેકની સંપૂર્ણપૂર્ણ નિર્વિઘ્ને પૂર્ણ કરે એવી જ ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરે. ગિરનાર પરિક્રમામાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો છે. ભોલેનાથ ગ્રુપ દ્વારા ગિરનારની લીલી પરિક્રમા, મહાશિવરાત્રિના મેળામાં અને ભાદરવી અમાસના દિવસે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે, જેમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મહાપ્રસાદ લઈને ધન્યતા અનુભવતા હોય છે. પરિક્રમાર્થીઓને ભોજન મળી રહે તે માટે ભોલેનાથ ગ્રુપ દ્વારા લાખો કોઠાની જગ્યા ખાતે છેલ્લા 35 વર્ષથી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. 24 કલાક દિવસ રાત અન્નક્ષેત્ર ધમધમતું રહે છે. ભોલેનાથજી સેજા ભગત તેમજ ભોલેનાથ ગ્રુપના સભ્યો દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ પરિક્રમામાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં દરરોજ 20 થી 25,000 ભાવિકો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. તદુપરાંત ચોરવાડના દરિયા કિનારે દધીચી ઋષિએ સ્થાપિત કરેલ દધેશ્વર મહાદેવના સાનિધ્યે વર્ષ દરમિયાન ભોલેનાથજી દ્વારા અનુષ્ઠાન કરાવવામાં આવે છે. સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. તેમજ પાદરિયા પાસેની તેઓની ગૌશાળા ખાતે દત્ત ભગવાનનો ધૂણો પણ પ્રજ્વલિત રહે છે. જય ભોલેનાથ, બધાને જય ગિરનારી, જય ભોલેનાથ. અમારે ભોલેનાથ ગ્રુપનું અન્નક્ષેત્ર છેલ્લા 35 વર્ષના પરિક્રમામાં શિવરાત્રિનો મેળો અને ભાદરવી અમાસ, આજે ઘણા લોકો યાત્રિકો જાય છે એ પ્રસાદી 24 કલાક અન્નક્ષેત્ર અમારા સેજા ભગતની પ્રેરણાથી છેલ્લા 35 વર્ષના જય ભોલેનાથ ગ્રુપનું અન્નક્ષેત્ર હાલે છે. અને ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ કે હે ભગવાન, જેટલા યાત્રિકો જે કંઈ ગિરનાર ક્ષેત્રની અંદર પરિક્રમા કરે છે એને ખૂબ ખૂબ સુખી રાખે, ખૂબ ભગવાન ભોળાનાથ અને ગિરનારી મહારાજ ખૂબ તંદુરસ્ત રાખે અને ખૂબ ગિરનારીના નારા સાથે અને આ યાત્રાનો ખૂબ લાભ લઈએ એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ. બસ એ તો ભગવાનની કૃપાથી લોકો ઝાજી બડી સંખ્યામાં અહીંયા પ્રસાદી લે છે અને 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ છે. રાતે 3 વાગે પણ અહીંયા પ્રસાદી લે છે. અમારા ભગતજીનું, સેજા ભગતનું એવો જ આગ્રહ હોય કે 24 કલાક અન્નક્ષેત્ર રાતે 4 વાગે પણ અહીંયા પ્રસાદી મળે છે. એવું અમારા ભોલેનાથ ગ્રુપના ઓછામાં ઓછા કાર્યકર 500 થી 600 કાર્યકર સ્વયંભૂ બધાય તન, મન અને ધનની સેવા કરે છે. કોઈ પણ માણસોને કહેવું નથી પડતું, એટલી તાકાતથી સેવા અને બધાય ઘરે મહેમાન આવે એમ બધાને પ્રસાદી લેવડાવે છે. જય ભોલેનાથ. પરિક્રમાના રૂટ પર યાત્રિકો માટેની સુવિધાઓનું કલેક્ટરે નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ ગિરનારની લીલી પરિક્રમાના રૂટ પર યાત્રિકોને મળી રહેલી જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ પરિક્રમાર્થીઓ પાસેથી પ્રતિભાવ મેળવી તેમની સાથે પ્રેરક સંવાદ પણ સાધ્યો હતો. ઝીણાબાવાની મઢી વિસ્તારમાં તંત્ર દ્વારા ઊભી કરાયેલી આરોગ્ય, પાણી સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કરવાની સાથે ફરજ પરના અધિકારી કર્મચારીઓ પાસેથી જરૂરી વિગતો પણ મેળવી હતી. આરોગ્ય કર્મીઓ પાસેથી યાત્રિકોને જરૂરી દવાના જથ્થાની પણ જાણકારી મેળવી હતી. તેમજ યાત્રિકોને આરોગ્યલક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરે યાત્રિકો સાથે સંવાદ કરતા તેમના પરિક્રમાના અનુભવો પણ જાણ્યા હતા. સાથે જ તેમણે વન અને વન્યજીવોના રક્ષણ માટે પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત બની રહે તે માટે જરૂરી તકેદારી લેવા જણાવ્યું હતું. આજે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સંબંધિત અધિકારીઓ, પોલીસ અધિકારી, એસડીએમ, હેલ્થના સ્ટાફ, પાણી પુરવઠા વગેરેને સાથે રાખી અને રૂટ ઉપર ઇન્સ્પેક્શન કરતા જે યાત્રિકો છે એમની સાથે પણ ઇન્ટરેક્શન કરવામાં આવ્યું.
આ વખતે ખાસ જે પરિક્રમા છે એ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનો જે અમારો આશય છે અને નામદાર હાઈકોર્ટનો હુકમની સાથે સાથે ઇકો સેન્સિટિવ ઝોનના ગાઈડલાઇન છે એના પાલનના અર્થે ખૂબ કડકાઈપૂર્વક જે એન્ટ્રી પોઈન્ટ છે એની પર ચકાસણી કરવામાં આવી રહી છે. કોઈ યાત્રિક પોતાની સાથે પ્લાસ્ટિક લાવ્યો તો એને ડસ્ટબિનમાં જ ત્યાં મુકાવી દેવામાં આવે છે અને આ આખી પરિક્રમા એ પ્લાસ્ટિક મુક્ત રહે એવી સઘન કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે સમગ્ર રૂટ ઉપર પાણીના અલગ અલગ જગ્યાએ 45 જેટલા ટાંકા મૂકી અને યાત્રિકોને પીવાના પાણી બાબતે કોઈ પણ તકલીફ ન પડે એવું આયોજન કર્યું છે અને હેલ્થની 10 જેટલી ટીમ અમે રાખી છે કે જે પણ આંતરે રાખી અને યાત્રિકોને હેલ્થની બાબતની જે સુવિધાઓ છે એ પૂરી પાડી રહી છે. વીજળીની વાત કરીએ તો દર વર્ષે જે તકલીફ હતી નળ પાણી ઘોડી પર વીજળી પહોંચાડી નહોતા શકતા, જેને આ વર્ષે આપણે એને રિઝોલ્વ કર્યું છે અને નળ પાણી ઘોડી જેવા કઠિન જગ્યાએ પણ વીજળીની સુવિધા રાખવામાં આવી છે અને સાથે સાથે જે જૂની સીડી છે એ જગ્યાએ પણ આ વખતે વીજળીની સુવિધાઓ આપવામાં આવી છે. પોલીસની પણ ટીમ જે છે એ સતત ખડે પગે છે અને એવી રીતે સમગ્ર તંત્ર યાત્રિકોને એક સારો સુખદ અનુભવ પરિક્રમાનો થાય અને એ લોકો પોતાની સાથે એક સારો અનુભવ લઈને જાય એવા આશયથી સમગ્ર વહીવટી તંત્ર એક સંકલનના રૂપે સૌના સાથ અને સહકારથી કામગીરી કરી રહ્યું છે. પરિક્રમાર્થીઓને ફરીથી ખૂબ ખૂબ મારી શુભકામનાઓ અને જંગલને સ્વચ્છ રાખવા અમને સહકાર આપે એવી મારી અભ્યર્થના. ગિરનાર પરિક્રમાને લઈને ગિરનાર પર્વત પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ગિરનારની પરિક્રમા કરી કોઈ પણ જાતના થાક વગર ભાવિકો અંબાજી માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જેને લઈને મા અંબાના મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી. ગિરનાર પર્વત પર હજારો યાત્રિકોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. રોપવે ઉપરાંત સીડી ચડીને પર્વત પર આવેલા અનેક ધાર્મિક સ્થાનો પર શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગિરનારની લીલી પરિક્રમા કરવા પધારેલા ભાવિકોએ ઉપલા દાતાર બાપુના દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. દાતાર પર્વતના 3500 પગથિયે આવેલા ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે ગિરનારની પરિક્રમા કરવા પધારેલા હજારો ભાવિકો દાતાર બાપુના દર્શને પધાર્યા હતા. દાતાર બાપુની જગ્યા ખાતે જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા પરિક્રમાર્થીઓ માટે ભોજન પ્રસાદ અને નાસ્તાની 24 કલાક અવિરત સેવા ગોઠવવામાં આવી હતી. સીડી ચડતા અને રસ્તામાં પણ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા દાતારના સેવકોએ સંભાળી હતી. 2 દિવસમાં 50,000થી વધુ યાત્રિકોએ દાતાર બાપુના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. દર વર્ષે પરિક્રમાનો મેળો ભરાય છે અને જાત્રાળુ ખૂબ હજારોની સંખ્યા આવે છે. બધા કોઈ પરિક્રમા કરીને અહીંયા આવે, કોઈ પરિક્રમા પહેલા આવે અને દર વર્ષે ખૂબ પબ્લિક આવી પડે છે. અને આજે અમારે અનક્ષેત્ર તો જો કાયમીને માટે ચાલુ રહે છે, પણ આ પરિક્રમાના હિસાબે થોડીક નવી વ્યવસ્થા ભેગી ગોઠવી હોય કે કોયલા જે ચા પાણી જડે, બધું સીડીએ પગથિયે જડે, આમ તો કઈ તો હોવાની ઠેઠ લગી સગવડતા એવી છે, કોઈ જાત્રાળુને કોઈ જાતની તકલીફ ન પડે. પગથિયા આગળ એવું ગોઠવણી કરી છે, કોઈ વહેલા મોડા આવ્યા હોય, કોઈ નાના છોકરા હોય તો 2 કલાક ત્યાં વિશ્રામ કરી શકે અને આરામ લઈ શકે. એટલે દાતાની જગ્યામાં તો અમારે વર્ષોથી આ બહુ સરસ હાલ્યું આવે છે અને હવે તો કાયમને માટે અટાણા સમય પ્રમાણે બહુ સુધારા થઈ ગયા કે બધી વસ્તુ જમવા મળે, ચા પાણી, દૂધી ગાંઠિયા, કોઈ શાક ખીચડી, કોઈ પણ વસ્તુ બધી જમવાની સુવિધા હોય. કોઈ પાસે કોઈ કાંઈ માગે નહીં, બધું ફ્રી ઓફમાં હોય અને બધી જાત્રાનું પબ્લિક બહુ ખુશી થાય છે અને બધા આનંદથી ખૂબ આવીને દર્શન કરે છે અને બધા બહુ ધન્ય બને છે અને દર વર્ષે આવે છે. અને અમારે આ જગ્યા તો હજારો વર્ષની જૂની છે અને આજ પટેલ બાપા, વિઠ્ઠલ બાપુ અને અમે આ જેટલા વર્ષોથી એના ભેગા ગયેલા, આજ 4 વર્ષ ઉપર તો અહીંની જગ્યામાં અમારે થઈ ગઈ છે. તો એક જ ધારી આસનથી જગ્યા ગણાય છે અમારી કે અમે બચપનથી કોઈ દી 1 કલાક ક્યાંય ગયા ન હોય, જગ્યા છોડીને ન ગયા હોય. પટેલ બાપા નહોતા ગયા, વિઠ્ઠલ બાપુ ન ગયા અને હું આજે એટલા વર્ષો થયા અહીં ઉપર જગ્યામાં છું. અમારે નીચે મકાન છે માલ ભરવાનો, ત્યાંથી ટ્રેક્ટરમાં ઉપર ચડાવી છીએ. એ મકાન કે વાહનો ને જોયા, જ્યાં અહીં ઉપર ટ્રેક્ટર આવે એ અમે દેખતા હોય. પછી ક્યાં ગિરનાર, ક્યાં ભવનાથ,
ક્યાં કોઈ ભાવનગર, અમરેલી, જામનગર કોઈ દેખ્યું ન હોય, અમે કોઈ ક્યાંય બાદ ગયા ન હોય. એટલે અમારી જગ્યા આસનસિંહ અખંડ આ જોઈતું છે એ તો કેટલા યુગ છે આ બધું અખંડ હાલ્યું આવતું હોય. અને આ દાતારની જગ્યા તો એક એવી છે કે દાતાર બાપુ તો ખાલી માથા ટેકાવી જાય છે અને આ બાપુને જે કાંઈ પ્રાર્થના કરી જાય છે તો એના બધા પરિસ્થિતિનું કામ થઈ જાય છે. તો એ લોકો પાછા આવી અને પગે લાગવા આવે છે, માથા ટેકાવે છે. તો દાતાર બાપુની આ કેટલા વર્ષોની જૂની જગ્યા હું જોતો આવું છું કે અટાણા આ સમય પ્રમાણે અમારે આમ કાંઈ ન પણ હજારો માણસ હસવાઈ જાય એવું તો દાતાર બાપુનો અટાણે સત ને ચમત્કાર દેખાય છે. જય દાતા. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે આપનું। 14 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા 5 કેદીની મુક્તિ થતા પરિવારજનોમાં ખુશાલી છવાઈ ગઈ હતી। રાજ્ય સરકારે જૂનાગઢ જેલમાં છેલ્લા 14 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલા 5 કેદીને સારી વર્તુળના કારણે વહેલી તકે જેલ મુક્તિ કરાવી હતી। જેલ ઇન્ચાર્જ અધિક્ષક એચઓ વાળાએ જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટના અધ્યક્ષ સ્થાને એક કમિટી મળી હતી, જેમાં સારી વર્તણૂક ધરાવતા અને પેરોલ રજામાં ગયેલા કેદીઓની સારી સ્થિતિને જોતા કુલ 19 કેદી એટલે કે 19 કેદીને જેલ મુક્તિ માટે રાજ્ય સરકાર પાસે પ્રપોઝલ મૂકવામાં આવ્યું હતું, જેમાં 19 પૈકી અગાઉના 11 કેદીને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। બુધવારે વધુ 5 કેદીઓને જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જેઓ છેલ્લા 14 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા। બહાદુર લાખાવાલ, ગભાવાલા ગુજરિયા, કાળા હમીર કચોટ, વજસિંહ રામસિંહ કચોટ, ભીખુરામ ગઢવીને જૂનાગઢ જેલમાંથી મુક્ત કરવામાં આવતા તેમના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી। મેચો વાળા ઇન્ચાર્જ અધિક્ષક જૂનાગઢ જિલ્લા જેલ અત્રેની જેલ ખાતે તારીખ 9/11/2023 ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જૂનાગઢના અધ્યક્ષ સ્થાને એબી કમિટીની મીટિંગ મળેલી। આ મીટિંગમાં કુલ 19 કેસોની સમીક્ષા કરવામાં આવેલ હતી। એમાં અગાઉ કુલ 11 કેદીઓનો સરકારશ્રીએ છોડેલા હતા। આજ રોજ સરકારશ્રીના હકારાત્મક અભિગમ અને પોલીસ મહાનિદેશક શ્રી જેલ ડોક્ટર KLN રાવ સાહેબના હકારાત્મક પ્રયત્નો અને મહેનત થકી આજ રોજ રાજ્ય સરકાર શ્રીમાંથી વહેલી જેલ મુક્તિ માટેના 5 કેદીઓના હુકમો આવતા આજ રોજ બહાદુર લાખાભાઈ વાંક, ગભાભાઈ વાલાભાઈ ગુજરિયા, કાળાભાઈ અમીરભાઈ કછોટ, વજસીભાઈ રામસિંહભાઈ કછોટ, ભીખુભાઈ રામભાઈ ગઢવી, આમ કુલ 5 કેદીઓની કોરા 14 વર્ષ જેલમાં કાપેલા હોય રાજ્ય સરકાર શ્રીએ માફી આપી અને આજ રોજ જેલ મુક્ત કરવાનો હુકમ કરેલ છે અને એમને જેલ મુક્ત કરેલ છે। કેટલા વર્ષથી આ 5 કેદીઓ કુલ કોરા 14 વર્ષ એટલે 14 વર્ષ ઉપર જ। અત્યાર સુધીમાં આપણે 19 ની કમિટી બેસાડી હતી, એમાંથી 16 છૂટા, એક પેન્ડિંગ છે અને 2 રિજેક્ટ કરેલ છે। આ લોકોને એક તો 14 વર્ષ જેવી જેલ કાપેલી હોય અને જેલની અંદરની એમની વર્તણૂક પેરોલ ફરલો ઉપર રજા ઉપર જતા હોય એ દરમિયાનમાં એમના વતનની અંદર જે સારી રીતે રહેતા હોય, કોઈ સુલે શાંતિનો ભંગ ના કરતા હોય, તો આવા બધા અભિપ્રાયો કમિટીમાં મેળવી અને સરકારશ્રીમાં મોકલી અને સરકારશ્રી આવા કેદીઓ પ્રત્યે સંવેદના બતાવી અને એમને જેલ મુક્ત કરવાના હુકમો કરે છે। 2001 9 તારીખ 13મા મહિના છે તમારા બનાવવાની અમરેલી કોર્ટમાં હતી 302 વડિયા મર્ડર થયું હતું। અટાણે હું સાહેબને અત્યારે ડીજી સાહેબને સુપ્રિન્ટેન્ડન્ટ વાળા સાહેબની હિસાબે અમે સ્વીકાર, અમને ખુશીનો આનંદ છે એ હિસાબે અમે અમારા પરિવાર સાથે અમે રહેવા માંગીએ છીએ। કેટલા વર્ષ છે મારે 21 વર્ષ થયા। કેવો અનુભવ જેલમાં? અનુભવ ઘણો થયો ભાઈ અમે હિસાબે, સારો સમય સુખ સુખ એવો આવે રાખે એવી રીતે એમ જેલની અંદર। અમારા અધિક્ષક વડા સાહેબ તથા ડીજી સાહેબના તથા સરકારના ખૂબ ખૂબ આભાર અને વડા સાહેબ તથા ગઢવીભાઈ તથા જેલ સ્ટાફ બધીનો વધારે પડતો પ્રયત્નથી અમે જેલ મુક્તિ થયા છીએ। આશરે હું 18 વર્ષ ત્યાં જેલમાં છું, 302 ના ગુનામાં હતો। અનુભવ ઘણા થયા એમ, છેલ્લે અહીંયા એમ કે અમને ઘર પરિવાર સાથે રહેતા હોય એવું લાગ્યું જુનાગઢ જેલમાં। ખરેખર અમે આ જેલ ભોગવી એ બદલ અમે બહુ ઓલું દુઃખ થયું એમ। અમારા કર્મ અને સંજોગોના કારણે આ બનાવ બન્યો હતો, પણ હવે પછી કોઈ આવું કામ ન કરે એ બદલ મારી ઓલી છે વિનંતી છે કે આવું ખરાબ કૃત્ય ન થાય એમ। જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત ભારતીય આશ્રમ ખાતે લીલી પરિક્રમાને લઈને અન્નક્ષેત્ર શરૂ કરાયું છે। ગિરનાર તળેટીમાં આવેલ ભારતીય આશ્રમ ખાતે છેલ્લા 60 વર્ષથી વધુ સમયથી ભારતી બાપુના આશીર્વાદ અને મહંત હરિહરાનંદ ભારતી બાપુની પ્રેરણાથી લઘુ મહંત મહાદેવ ભારતી દ્વારા પરિક્રમામાં તેમજ મેળામાં લોકોને શુદ્ધ ભોજન મળી રહે તેને લઈને અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે, જેમાં દરરોજ 30 થી 35 હજાર યાત્રાળુઓ ભોજન પ્રસાદ લઈને ધન્યતા અનુભવતા હોય છે।
અન્ય ક્ષેત્રમાં 150 થી વધુ કાર્યકર્તાઓ સેવા કાર્ય માટે જોડાયેલા રહે છે. તેમજ પરિક્રમામાંથી આવતા તેમજ પરિક્રમા કરવા જતા યાત્રાળુઓ માટે આરામની પણ વ્યવસ્થા આશ્રમ ખાતે કરવામાં આવતી હોય છે. ગરવા ગિરનારની લીલી પરિક્રમા અત્યારે ચાલુ રહેશે ત્યારે હું ભારતીય આશ્રમ વતી આપ સૌને ખૂબ ભાવપૂર્વક આવકારું છું. ભજન અને ભોજનની ભૂમિ અમારા પૂજ્ય મહામંડલેશ્વર બ્રહ્મલીન ભારતી બાપુ દ્વારા ભજન અને ભોજનની જે અમને સૂત્ર આપ્યું છે એ ચરિતાર્થ કરવા માટે અમારા પૂજ્ય ગુરુદેવ 1008 પૂજ્ય હરિરામ ભારતી બાપુ દ્વારા એમને આ આશીર્વાદથી અત્યારે લગભગ 5 દિવસથી સતત અન્નક્ષેત્ર 24 કલાક ચાલી રહ્યું છે. જેટલા યાત્રિકો ભારતીય આશ્રમમાં આવે બધાને અમે પ્રસાદ સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ આપી રહ્યા છીએ. લગભગ 4 દિવસમાં 20 થી 25 હજાર માણસોએ પ્રસાદ લીધો છે અને અત્યારે પણ પ્રસાદની વ્યવસ્થા ચાલુ છે. જેટલા યાત્રાળુ ભવનાથમાં પરિક્રમામાં આવે છે બધાને અમે આમંત્રણ આપીએ છીએ કે પધારો ગિરનારીની પ્રસાદ લેવા. અને આ પ્રસાદ શિવરાત્રિ અને પરિક્રમા દરમિયાન 24 કલાક ભારતીય આશ્રમમાં ચાલુ છે. એ સિવાયના જ્યારે 365 દિવસ જે યાત્રિકો ગિરનારમાં દર્શનાર્થે આવે છે બધા માટે પૂજ્ય ભારતી બાપુ અને અમારા ગુરુદેવ દ્વારા આ પ્રસાદનું આયોજન કાયમી માટે ચાલુ રાખેલ છે. તો આપ જરૂર ને જરૂર ભારતીય આશ્રમમાં પ્રસાદનો લાભ લેવા અચૂક પધારો. જય ગિરનાર. પરિક્રમા દરમિયાન પોલીસની સરાહનીય કામગીરી રહી હતી. ગિરનાર પર્વતથી બોરદેવી જતા પરિવાર સાથે 4 વર્ષના બાળકને વીંછી કરડી ગયો હતો, જેના કારણે પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. પરંતુ આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવીને સરકારી વાહનમાં જ બાળકને ભવનાથ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. પોલીસની સારી કામગીરીને લઈને બાળકનો જીવ બચી જતા પરિવારજનોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. રેલવેના ગેટમેનને માર મારીને પિતા પુત્રએ ફરજમાં રોકાવટ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ રેલવેના ગેટમેન જયેશભાઈ બચુભાઈ બાવરિયા મંગળવારની રાત્રિએ રેલવેના જોશીપરા ફાટક 81 ઉપર ફરજ બજાવતા હતા. તે દરમિયાન રાત્રિના 11 વાગ્યાની આસપાસ વેરાવળ ગાંધીનગર ટ્રેન આવવાની હોય સ્ટેશન માસ્ટર યુ.બી. સોલંકીની સૂચનાથી જોશીપરા ફાટક બંધ કરવા ગયા હતા. ત્યારે 70% ફાટક બંધ થઈ ગયું હતું. પરંતુ ગીતાલોજ તરફથી GJ11L 4332 નંબરના ટુ વ્હીલ ચાલકે આવી અને આધેડ વયના શખ્સે ફાટક પસાર કરવાની કોશિશ કરીને અંદર પ્રવેશ કર્યો હતો. તે દરમિયાન જયેશભાઈએ ફાટક બંધ કરી દીધું હતું. આ દરમિયાન તેમણે વાહન ચાલકને મીટર ગેજના પાટા તરફ આવી જવાનું કહેતા શખ્સે ફાટક બહાર ઇશારો કરીને બોલાવતા એક યુવકે આવી ઝપાઝપી કરી હતી અને હાથમાં પહેરેલ કડા વડે માથાના પાછળના ભાગે મારતા ચક્કર આવવાથી ગેટમેન પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ દોડી આવી હતી. ફરજ પરના ગેટમેનને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રેલવે પોલીસે જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા 54 વર્ષીય વેપારી રામચંદ ભગવાનદાસ બસરાણી અને તેના પુત્ર સાગર સામે રેલવે પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિક્રમામાં કાર ચાલકને લોકોએ ફટકાર્યા હતા. કાર ચાલકે અકસ્માત સર્જતા લોકો વિફર્યા હતા. ભવનાથમાં જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ નજીક ટ્રાફિકને કારણે કાર ચાલકે યાત્રિકોને ઠોકર લગાવી દીધી હતી, જેના કારણે લોકો રોષે ભરાયા હતા. કાર રોકાવીને કાર ચાલકને ફટકાર્યો પણ હતો. જોકે પોલીસે સમયસર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.